હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે નવા વ્લોગમાં. તો આજે છે સન્ડે અને અમારે સન્ડે આજે ધ્યાનમભાઈએ બધાએ ફૂલ એન્જોય કર્યો છે. આજે રોજ એ દોઢ વાગે 1 વાગે સૂઈ જાય અને આજે સૂતો છે 4 વાગે. 4 નહીં, હા, હમણાં 4:30 સૂઈ રહ્યો છે. અને હવે શ્રીબેનને કંઈક રમી છે નવી ગેમ. અને બીજી એક ખુશ ખબર કે અમારા જૂના કપડાં હવે મને થવા લાગ્યા છે. તો ફાઇનલી મેં 19 kg વેઇટ લોસ કર્યો છે. સો આઈ એમ ઓલ્સો હેપી. અને મને સબસ્ક્રાઈબર છે કોઈ ઇન્સ્ટામાં DM કર્યું છે કે તમારું વેઇટ લોસ કેવી રીતે કર્યું એ મને જણાવજો. તો હું તમને આગળ એ ટિપ્સ કહીશ. પણ પહેલાં શ્રીને કશું બતાવવું છે. હવે આપણે ફ્રોગ વોક આપણે એવી ગેમ રમવા છે. મેં ગ્લાસીસ ગોઠવ્યા છે 5 ગ્લાસ, એક ઊંધો એક સીધો એવી રીતના. એમાં આપણે ગેમ રમશું, તમે જોવો. પછી બીજા બચ્ચાને બી રમ્યો હોય તો તમે રમવા દઈ શકો છો. ધ્યાન રાખજો, સેમ ના સેમ એનો ફરક છે, સેમ રાખવા પડશે. स्टार्ट. फ्रेंड्स, ये है स्क्वाड वॉक. तो ये आप बच्चे को सिखा सकते हैं. अभी 4 गेम्स और बाकी है. चलो दूसरी. ओके, नेक्स्ट फ्रॉग वॉक करो. સો ગ્લાસને ટચ નથી થવાનું અને વેરી નાઇસ શ્રી. गाड़ी रिवर्स. હવે ગાડી રિવર્સ છે. શ્રી હવે થર્ડ વન. zigzag walk. ઓકે, ચાલો. પણ ઊભા જ હતું. હા, આવી રીતે જ. હા, નાઇસ, વેરી ગુડ. તો હવે શ્રી કંઈક એમાં વળાંક આવ્યો છે, ત્રીજું કંઈક ઈ કરે છે બેન. एक और को नाम बोलो. તો ઓલું નાનો વાટકો લેતી આવી. તો હવે શ્રીબેન કંઈક નવું ગોઠવી લાયા છે, જુઓ. બોલ भी हाल રાખવા પડશે. અચ્છા, તો ફ્રેન્ડ હવે આમ કરી આવી રીતે. અરે વાહ. નીચે ટચ નહીં થવાનું પગને ગોઠણે ને. તો આ છે બોલ ટ્રાન્સફર. હા. હવે આ સાઈડથી આમ યુટર્ન થઈને પાછા ગ્લાસમાં નાખતા જવાના. અહીંયાથી આમ જવાનું. હા, હવે ફરી ગ્લાસમાં નાખતા જવાના. લે, આ તો જોરદાર ગેમ છે. થાક લાગે છે કે મજા આવે છે? તો જો મારી ગુડ ગર્લ છે. હવે 5મો વોક છે, એ કંઈક લાઇટ જમ્પ છે, એટલે લાઇટ રાખીને કરવાનું છે. તો જો ડાય દીકો એમને બોલ સાથે રાખીને અહીંયા મૂકી દે. ના, અહીંયા તો આ જે લાદીની વચ્ચેની લાઈન છે એ લાઈન કરી લેવાની છે, બરાબર. હવે જ્યાં લાઇટનો ફોકસ પડે ત્યાં શ્રીને જમ્પ કરવાનો છે. તો મને બી મજા આવે. વેરી ગુડ. મજા આવી તને? હે, હજી રમવું છે? ઓકે. તો અમારી શ્રીબેનનું ઓલ ટાઈમ ફેવરેટ શું ખાવાનું છે? ઢોસા. તો આજે બપોરે તો એને જીત કરી એટલે અમે બધાએ ઢોસા ખાધા. મેન ધાર્મિક મસાલા ઢોસા. જીત તો બોલ તું તો તે જીત નહોતી કરી, મારે ક્યાં બનાવી દેવા. બાબા તું હા, સારું, ચલો. શ્રીની ઈચ્છા હતી. ઓકે, જીત નથી કરી મારી દીકરીએ. એને ઢોસા ખાવાની ઈચ્છા હતી અને મારી બનાવવાની ઈચ્છા હતી, હે ને? એટલે પછી બેનને બનાવી દીધો પેપર અને અમે બનાવ્યા મસાલા ઢોસા. તો અત્યારે પાછો ને ચા સાથે, અત્યારે ચા નાસ્તાના ટાઈમે ફરી જ જોઈએ છે ઢોસો. ઊભી રહેવા આપણે જોઈએ દાવ થાય કે હરખો બને. હાલો, બની જશે, મસ્ત બનશે. ફાટી નથી ગયો, પરફેક્ટ બન્યો. ફાટ્યો નથી બચડી. ફાટે ને તો આવી રીતે ના થાય. મસ્ત બનશે આ તો. અને શ્રીને હું બનાવી દઉં છું આમાં. શ્રીને કેવો ઢોસાનું તું બોલ. હે, ધમાકેદાર. નથી બે છે. હજી ક્રિસ્પી કરું કે એટલો બસ? હજી થોડું ક્રિસ્પી કર.
દાંત ભાંગી જાય ક્રિસ્પી વાળી. હા કરી દઉં છું. તો જે વેઇટ લોસ માટે પૂછ્યું હતું તો એમાં ઘણા ટાઈમથી હું ખાંડ અવોઇડ કરું છું. ખાંડવાળું નથી ખાતી, ઘઉં અવોઇડ કરું છું. એ બે વસ્તુ તો ખાસ નથી ખાતી. એટલે રોટલીની જગ્યાએ ક્યારેક આખા અઠવાડિયામાં 2 વાર ભાખરી ખાઉં, બાકી શાકાહારે ભાત ખાઉં છું. અને બાકી ઓટ્સ હોય ને એને બોઇલ કરી નાખું છું અને શાકાહારે ઓટ્સ ખાઉં છું. કોણ આયા? હાય, કેવું લાગે છે નવા ઘરમાં આવીને? નવા ઘરમાં તો વાળ કાપીને કેવું લાગે? એ બી પૂછવાનું જ હતું કે આમ છે ને વાળ કાપે ને પછી આમ તાજી મારવાની હોય, તાજી ખબર એ નહીં તો વાળ કાપીને કેવું લાગે? વાળ કાપીને તો જેવું હતું એવું લાગે, ખાલી આમ તો નવા ઘરમાં શિફ્ટ થઈને કેવું લાગે? સારું લાગે, થોડાક દોડાદોડી વધી જાય. હા એ છે, આગું પડી જાય છે. શું થયું? આલ્યો ફાટેલો ઝોલર વખતે હવે ખાઈને કે કેવું લાગ્યું તને? જેવો જોઈતો તો એવો છે? ઓકે. તો ચા ઇઝ રેડી, ટી ઇઝ રેડી. આગળ ઢોળાય એ જાત. જો અમારે તો પાછો ઢોસાનો ઓર્ડર આવ્યો છે એટલે ઢોસો મૂકીને પછી આવું. તો વાગી ગયા છે 6:45 અને ધ્યાનમભાઈની રાહમાં આજના દિવસમાં કશું થયું નહીં અને હજી એ ઉઠતો નથી, ઊંઘેલો જ છે. એવું છે. નહીંતર આજનો પ્રોગ્રામ હતો અમારે પાતાપરના છે, એ લોકો ગાંધીનગર શિફ્ટ થયા છે. તમે લોકો જોડે ગાર્ડનમાં જવાના હતા, એક નવા ગાર્ડનમાં, અને સાંજે ડિનરનો પ્રોગ્રામ સાથે છે. ધ્યાન, तुमको उठाड़ा गया है, तुम खुद से नहीं उठे हो. लाइट शुरू कर दी, घोड़िया बंद कर दिया और पंखा भी बंद कर दिया है ना. उठाड़ा गया है भाई, उठो. હાલો બાબા જાવું છે, હાલો કોઈને પ્રોમિસ કરી છે. આજે સન્ડે છે એટલે એમ જ પ્રોગ્રામ બની ગયો છે. તો ચાઈ લાવો, જમવા, પિઝા ખાવા, વજન અઠવાડિયું ઉતાર્યું અને પછી શનિ રવિમાં છે ને પિઝા ને બધું દાબી નાખીએ, ઢોસા ને પિઝા હતું એનું થઈ જાય. તો હવે અમે આવી ગયા છીએ પિઝા પોઈન્ટ પર. કેમ છે જય સોમનારાયણ? હા, हाय के बदाने. तो फ्रेंड्स, वो शाम को मैं 2 दोस्त घर पे आए थे और उसके पास पता है कितने पिज्जा पॉइंट है? 19 पिज्जा पॉइंट है. और वो हम एक उसकी घर, इसलिए पिज्जा पॉइंट में पिज्जा खाने आए हैं. देखो बहुत अच्छा डेकोरेशन है, देखे कितना अच्छा है. इतना अच्छा पिज्जा पॉइंट है ना. तो आप भी आना खाने पे. आप भी आओ खा ले. सबसे पहले दोस्त तो बनो. दोस्त बन के साथ साथ में ये दोस्त है, देखो ब्लू ने रेड. हेलो. और दूसरा ये बच्चे के साथ खेल रहा है. हाय के तो, हाय के तो, हाय के तो अंश. वो गिम्बल है टकला और उसका एक काला टिक्का है. आगली क्यों टूट जाएगा? तुझे हमेशा जाएगा, तुझे नहीं मिलेगा, तुझे नहीं मिलेगा. और ध्यानु सब यहाँ कुछ कर रहा है इसी के साथ, कुछ लिखा है. मैं आपको कमेंट में लिख के देना, मुझे कुछ नहीं आता या. वाह. तो अब बैक टू आवर वीडियो. गिर मिलेंगे वापस मैं गिम्बल लूँगी तब ड्राइंग करने के लिए पिज्जा खाएंगे हम. बाय बाय फ्रेंड.
એન્જોય. કેવું હે, મજા આવે? મજા આવે. શું ખાશું ને શું નહીં એવા એટલા બધા ઓપ્શન્સ છે. બટા પાઉંભાજી શ્રી ફિનિશ થઈ ગયા તારે? આજનો દિવસ ડાયટિંગ પૂરી. હવે આખું અઠવાડિયું આજનું વળતર વાળવું પડશે એવું છે. ધ્યાન રાખવું પડશે પણ વાંધો નહીં, રાખી લઈશું. પણ આજે ખાઈ લઈશું. આ મસ્ત છે. આપી દો મેં કીધું તો કંઈ પાછળ લખું. તો આજે તો જબરદસ્ત રસ છે. અમે તો બધાએ ડાકી લીધું. એક નજર કરી લઈએ બાકી બધા પર. જો બધા કેવા મોજથી ખાય છે. અમે જમ્યા પછી અમારા એ સગાના ઘરે બેસવા ગયા અને હવે જો રાતના વાગ્યા છે 11:30 અને આ બે બચ્ચા પાડી બધું ખોલીને બેઠી છે. હું હજી ભૂખ્યા છો બે? मैंने इस बच्चे को कैसे फ्रेंड्स मैंने बच्चे को यहाँ कैसे बुलाया. पहले बच्चा तो मम्मी कर रहा था. फिर मम्मी की मैंने कहा मम्मी को तो मम्मी भूख लग रही है चलो कुछ खाए. हम कहते ये बच्चा मम्मम कराए दिख नहीं रहा. तो अब मैंने क्या किया, चलो चलो नौ मम्मम खाए. तो ये तो खड़ा हो गया और चलते हुए मेरे पास आया. मैंने लाइट स्विच की. फिर मम्मी तो हंसने लगे, अरे वहाँ ये तो आ गए अंधेरे में ऐसा. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જીનેન્દ્ર. તો બસ કાલે પિઝા ખાઈ આવીને ધ્યાન તો 12:30 ઊંઘ્યો છે. જો અત્યારે ઊંઘે છે બેનભાઈ બે. અને આજે એક નવું કામ કર્યું છે મંદિરમાં. આ શંકર ભગવાનની સ્થાપના કરી છે મેં જાતે જ. છેલ્લા 7 વર્ષથી આ મૂર્તિ મને મળેલી હતી પણ સંભાળીને રાખી હતી કે કંઈ નહીં, ઘરનું મકાન થશે ત્યારે જોયું જાય. તો ફાઇનલી આજે મારા શંકર ભગવાનની સ્થાપના થઈ ગઈ છે. બસ એ જ સમાચાર તમને. તો અશ્રીનું બ્રશ છે, ચોંટી જાય એવું આ નામ છે. જુઓ હા, અને કોલગેટ બતાવી તારી મધર સ્પર્શની છે, બતાવી. તો અશ્રીની કોલગેટ ટૂથપેસ્ટ છે મધર સ્પર્શ. એમાં ઓલી બધી મોટાની કોલગેટ આવે એનું જે થોડું ઓલું બી ના થાય ને એમનો બ્રશ થાય એવું કે તીખું નથી લાગતું. અચ્છા, બાકી મોટી કોલગેટથી થાય. તીખું લાગે ને? હા, તો બ્રશ જાતે કર્યો માશ્રી કરો. તો સવારે નાસ્તામાં બની ગયા છે ઈદડા અને શ્રીબેન માટે બની ગયો છે પેપર ઢોસો. તમે શું ખાખા ખોળી કરો છો? હે, શું ખાખા ખોળી કરો? અચ્છા, જો તો આવું હવારમાં આવો નાસ્તો. આ ઈદડા જ બનાવ્યા મેં. હા ના, ટકું મુંડું ઉઠી ગયું છે. હા, એ ટકુડી અમારે શ્રી જાતે તૈયાર થાય છે રૂમમાં. જાતે તૈયાર થઈ જાય શ્રી? એમ ગુડ ગર્લ હો. પપ્પા ઘટ બ્રશ ત્યાં સુધી તમને આયા રહેવું કર્યો. ઓકે. તો ચલો નાસ્તો કરવા. અરે વાહ, શ્રીન્યો જાતે રેડી થઈને આવી ગયો. પેલા હવે બ્રેકફાસ્ટ કરી લે પછી હું તને માથું ઓળાવી દઈશ. ઓકે મમ્મા આ બધું તો કેવી રીતે વસ્તુ જોવા તૈયાર લસીસ લાગે. શું આ? તો સ્વાદમાં લઝીઝ છે. ચાય ખેક ના કેમ? તો આ ખાઈ જા.